ટોયોટા કિર્લોસ્કર મોટરે ગુજરાતના અમદાવાદમાં તેના નવીનતમ અત્યાધુનિક શોરૂમ ડીજે ટોયોટાનું ઉદ્ઘાટન કર્યું। આ શહેરમાં ટોયોટાનું 7મું અને દેશમાં 1157મું શોરૂમ છે। વસ્ત્રાલના એસપી રિંગ રોડ પર આરએએફ કેમ્પ પાસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની સામે યોજનાબદ્ધ રીતે સ્થિત નવું 3S શોરૂમ 57,900 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે ખરીદીના અદ્ભુત અને અનુકૂળ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે। આ શોરૂમનું ઉદ્ઘાટન સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ સીમંત અરુણ દ્વારા ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરની હાજરીમાં કરવામાં આવ્યું હતું। મારું નામ રાજ જોઈસર છે અને ડીજી ટોયોટામાં હું ડિરેક્ટર છું। અને આજના શુભ અવસરે પહેલાં તો થેન્ક યુ બધાને કે તમે પધાર્યા અહીંયા અને ડીજી ટોયોટાના આ ચોથા અમદાવાદના શોરૂમને આવકાર્યો। આ એટલા માટે જ શક્ય બન્યું છે કારણ કે અમને 2.5 વર્ષના બહુ જ ટૂંક સમયમાં 50,000થી વધુ કસ્ટમર્સનો વિશ્વાસ મળ્યો છે। અને ટોયોટાની જે ગાડીઓ છે એ તો બધાને ખબર જ છે કે મેન્ટેનન્સ ફ્રી અને લોંગ લાસ્ટિંગ લાઈફની છે, બટ હવે બહુ જ સારા ફીચર્સ સાથે નવા મોડલ્સ આવી ગયા છે, હાઇબ્રિડ ટેકનોલોજી સાથે પણ, એટલે કસ્ટમર્સનો બી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે। અને અમે આશા રાખીએ છીએ કે અમે આવી જ રીતે સારામાં સારી સર્વિસ આપી શકીએ અને ફ્યુચરમાં કોઈ બી તમારી જૂની ગાડીની એક્સચેન્જ હોય અથવા કોઈ બી ટાઈપની બીજી સર્વિસીસ જોઈતી હોય, જેમ કે ફાઇનાન્સ છે, ઇન્સ્યોરન્સ છે કે કોટિંગ છે, આ બધું જ અમારે ત્યાં એક જ લોકેશન પર અવેલેબલ છે। એટલે 360 ડિગ્રી કહી શકાય કે બધી સર્વિસીસ એક લોકેશન પર કસ્ટમરને મળી શકે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે અમે આગળ વધતા રહીશું અને અમારા કસ્ટમર્સને અમારો સાથ મળતો રહેશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।